નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જીઆઈડીસીની ફિનોર પીપલજ કંપનીમાં આગ લાગતા દોડધામ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ભરૂચ ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી. 16 જૂન 2025 માટે નવી તારીખ મંગાઈ. ભરૂચમાં સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર ધરી પડ્યા. શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલમાં ખસેડાયા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગડી ગામે પીવાના પાણી મુદ્દે ગામ લોકો આંદોલનના માર્ગ તરફ વળ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફિનોર પીપલજ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 6 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગની ઘટનાના પગલે મામલતદાર, જીઆઈડીસી પોલીસ અને જીપીસીબીની ટીમ દોડી આવી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. જીઆઈડીસીમાં આવેલ મુક્તિ ચોકડી પાસે ફિનોર પીપલજ કેમિકલ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી જીઆઈડીસી પોલીસે કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દીધો હતો. આ તરફ તમામ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો પણ આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ, અંકલેશ્વર નગરપાલિકા મળી 6 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હતી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ ઘટનાની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલેજ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. એ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે. આગ કયા કારણસર લાગેલ તે હજુ જાણી શકાયેલ નથી. આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હજુ પણ આગ ચાલુ છે અને સ્થળ પર 5 થી 6 જેટલા ફાયર ટેન્ડરો આગ બુઝાવવાની કામગીરી કરે છે. ઘટના સ્થળે પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ, ડીપીએમસીની ટીમ હાજર છે અને કંપનીના જવાબદાર અધિકારીઓ, મેનેજર પણ હાજર છે. આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. આગમાં કોઈ જાનહાનિના અત્યારે અહેવાલ મળેલ નથી. ભાડભૂત બેરેજ યોજનાની અસરગ્રસ્ત ભરૂચ તાલુકાના 4 ગામોના ખેડૂતો માટે આજે સુનાવણી રાખવામાં આવી હતી, પરંતુ નિયત અધિકારીની ગેરહાજરીના કારણે મુલતવી રાખવી પડી હતી, જેથી ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોએ સુનાવણી મુલતવી થવા બાદ જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆતો કરી. હવે પછીની સુનાવણી આગામી 16 જૂન 2025 માટે નવી સુનાવણી તારીખ જાહેર કરવાની માંગ સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી દરમિયાન જમીન સંપાદન માટે અગાઉ જાહેર કરાયેલા એવોર્ડમાં યોગ્ય સુધારાની ખાતરી અપાઈ હોવા છતાં હજુ સુધી એવોર્ડમાં યોગ્ય ફેરફાર કરવામાં આવ્યો નથી. જમીન વિના પૂરતા વળતરની પાયમાલ કબજાઓ પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ન્યાય મળતો દેખાતો નથી. આ બાબતે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના હક માટે લડી રહ્યા છે અને આશા રાખે છે કે આગામી સુનાવણીમાં જવાબદાર અધિકારીઓ હાજર રહી કૃષિકારોને યોગ્ય રીતે સાંભળી ન્યાય અપાવશે. આજરોજ અમે શ્રી જમીન સંપાદન અધિકારી સાહેબ શ્રીની કોર્ટમાં આવ્યા હતા. આજે અમારી સુનાવણી રાખેલ હતી, પરંતુ સાહેબશ્રીને કોઈ ઇલેક્શનનું કામગીરી અર્થે બહાર ગામ જવાનું હોવાથી સાહેબશ્રી અહીંયા હાજર ન હોવાથી અમે 1 કલાક સુધી અહીં રાહ જોઈ, પરંતુ સાહેબશ્રી નહીં આવતા અમે સાહેબશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમને 16 તારીખ આપો અને અમે ફરીથી એ દિવસે બધા જ ખેડૂતો સુનાવણી માટે અહીં હાજર રહીશું. ભાડભૂત બેરેજનો જે એવોર્ડ થયો છે એ ખરેખર અમારા માટે ખૂબ જ દુઃખદાયક છે. તો ફરીથી જે બાકીના એવોર્ડ છે એ આવા ના થાય એના માટે અમારે એલેક્ટિવ સાહેબને સામે જ રજૂઆતો કરવાની હોવાથી અમે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને ફરીથી બીજી વખત તમે આના માટે 16/2/25ના રોજ 16 જૂન અમને તમે આપશો એવી અમારી નમ્ર વિનંતી છે.
ભરૂચમાં સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર ધડી પડ્યા હતા. પ્રાથમિક સારવાર દરમિયાન તેઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના મુલત ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતા રસ્તા પર ધડી પડ્યા હતા. આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે તરત પહોંચી દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા સલામતીના પગલા તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના વેંગડી ગામે પીવાના પાણી મુદ્દે ગામ લોકો આંદોલનના માર્ગ તરફ વળી રહ્યા છે. પીવાના પાણીની સુવિધા નહીં હોવાના મુદ્દે ગ્રામજનોએ થોડા દિવસ અગાઉ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે સ્થાનિક પોલીસ દ્વારા તેમને અટકાવી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ગામના લોકો ભૂતકાળમાં જેવી રીતે પાણી કૂવામાંથી લાવતા હતા તેવી જ રીતે આજે ગામની પરિસ્થિતિ પુનઃ ભૂતકાળની જેમ કૂવામાંથી પાણી લાવી ઘર વપરાશમાં વાપરી રહ્યા છે. ગામ લોકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી છે. જો પીવાનું પાણી નહીં મળે તો જિલ્લા કલેક્ટરના પટાંગણમાં દિવસ રાત સુધી ધરણા પર બેસી આંદોલન કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે. સાંસદને પણ રજૂઆતો કરી જો માંગ નહીં સ્વીકારાય તો વિપક્ષ પાસે પણ જવાની તૈયારીઓ ગ્રામજનો બતાવી રહ્યા છે. ગામમાં હાલ તો ટેન્કરો આવી રહ્યા છે. ટેન્કર પણ ભારતીય પેટ્રોલિયમના હોવાથી લોકોમાં પહેલા ભયનો માહોલ થયો હતો. પેટ્રોલ આવી રહ્યું છે કે શું પીવામાં ગ્રામજનો દ્વારા બરાબર ચકાસણી કર્યા બાદ જ પાણી લેવામાં આવ્યું હતું. વેગણી ગામ ખાતે 4 પાણીના બોર આવેલા હોવા છતાં બોરની અંદર આવતું પાણી અત્યંત દૂષિત અને વાસવાળું હોવાથી ગ્રામજનો આ પાણી પી શકતા નથી. જ્યારે નળની અંદરથી ચેક કરવામાં આવ્યું કે પાણી કેવું આવી રહ્યું છે તો ફોમિંગ અને દૂષિત પાણી આવી રહ્યું હતું. વેગણી ગ્રામજનોએ એક માંગ કરી છે કે જીઆઈડીસીનું પાણી વહેલીથી વહેલી તકે પૂરું પાડવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. સાહેબ મારા 2 છોકરા મરી ગયેલા છે. હવે હું એકલી જ રસ્તે અધરતી છે. હવે મારો પગ હારો નહીં. હું કેવી રીતે પાણી ભરી શકું છે? પાણી માટે 10 દિવસથી એક ધારા રાતને દાડી બધા અંટવાય છે. બહેનો ભાઈઓ છોકરો લઈને રસ્તે રઝળતા થઈ ગયેલા છે. સાહેબ તા અરુણસિંહ રાણા કમ પાણી માટે બંધ કરે છે. કેટલી 80 લાઈનો એને આલેલી છે. તે પાણી માટે કમ એમને નહીં બંધ કરાવતો ને અમારી લાઈનનું કનેક્શન એક નાકે કાપવાનું. હું મીડિયાના માધ્યમથી ધારાસભ્યશ્રીને તેમજ સરકારશ્રીને પૂછવા માગું છું કે શું અમે ભાજપને વોટ આપીને કોઈ મોટી ભૂલ કરેલી છે કે પછી અમારા ગામનો વિકાસ થાય કે અમારા ગામને પીવાનું મીઠું પાણી મળે એમાં ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને તેમજ ભાજપની સરકારને કોઈ પ્રોબ્લેમ છે? જો આનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છે અને તે પણ નહીં આવે તો પછી અમે અચોક્કસ મુદત માટે ત્યાં ધરણા કરીશું. સંસદ સભ્યશ્રીને રજૂઆત કરીશું અને ભાજપના નેતાઓને રજૂઆત કરવાથી જો નિરાકરણ નહીં આવે તો પછી અમે વિપક્ષના નેતાઓને આમાં નાખવાની પૂરેપૂરી કોશિશ કરીશું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. तो जोता रहो सिटी न्यूज. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहां से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम. कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच. विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच और कॉल अस ऑन 9255 43110. MBBS Zone, your trusted partner for MBBS abroad. આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી નજીક ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હેલ્મેટ વગર વાહન હંકારનારા વાહન ચાલકો પાસે દંડ વસૂલ કર્યો હતો. ભરૂચના કલેક્ટર કચેરીના માર્ગ પર પોલીસની
ટ્રાફિક ડ્રાઈવ યોજી હેલ્મેટ તેમજ જરૂરી કાગળો ચેક કરવામાં આવતા કેટલાક વાહન ચાલકો પાસે જરૂરી કાગળો નહીં હોય તેમજ હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચાલકોને પકડી કાયદા મુજબ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભરૂચ કલેક્ટર કચેરી નજીક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભરૂચ પોલીસ દ્વારા હેલ્મેટનો ઉપયોગ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવું તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને પરસરામી દરજી સમાજ ભરૂચની વર્ષ 2025ની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ હોલમાં યોજાઈ હતી. પ્રમુખ સ્થાનેથી મનહરભાઈ તરફથી વર્ષ દરમિયાન સમાજમાં થયેલા કામો તેમજ હવે પછી નવા કામો અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજના મંત્રી વસંતભાઈ કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી નાણાકીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પ્રમુખ મનહરભાઈ રામજીભાઈ તરફથી નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વૈચ્છિક કાર્યક્રમોની પ્રશંસનીય કામગીરીને બિરદાવી ભવિષ્યમાં પણ આ જ રીતે સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. વાર્ષિક સામાન્ય સભામાં ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયના બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકતા ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે અર્થે એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં એટલે કે 7મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવે છે, ત્યારે શહેરમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અર્થે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ RM વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઢુંડા ગામે ખેતરમાંથી ભરૂચ LCB પોલીસે 2.57 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી મોપેડ મળી 3,12,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસની ટીમ ઝઘડિયાના ઉમરલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઢુંડા ગામના બુટલેગર નરેન્દ્ર પૂનમભાઈ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવીને પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમાં સંતાડ્યો હોય તે મોપેડ ઉપર સગેવગે કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે LCB પોલીસે ઢુંડા ગામ ખેતરમાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નરેન્દ્ર વસાવાની ધરપકડ કરી સ્થળ ઉપરથી ₹2,57,000નું વિદેશી દારૂ અને 50,000ની મોપેડ મળી કુલ ₹3,12,000નો મુદ્દામાલ કબજે કરી નર્મદા જિલ્લાના નાના પાટણ ગામના રણજીત મફત વસાવા અને દિનેશ શાંતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિશ્વમાં આજે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે સાયકલિંગ દ્વારા થતા લાભ વિશે જાણકારી આપી હતી. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ જે નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2018થી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા વર્લ્ડ બાઇસિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે. સાયકલિંગ થકી શ્વેતા વ્યાસ 3 વર્ષમાં 30 કિલો જેટલું વજન ઉતાર્યું અને હાલમાં પણ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે, જે 2022માં નારી શક્તિ એવોર્ડ તથા 2023માં અપના જંકશન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ સન્માન મેળવી ચૂક્યા છે. તથા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ 2018થી સાયકલિંગ કરી તેમના અસહ્ય કમર દર્દના દુખાવાને તેમાં સંપૂર્ણ સ્વસ્થતા મેળવી નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે. તથા નિલેશ ચૌહાણ 2018 તથા 2023માં ગોવા નેશનલ બાઇસિકલ એક્સપિડિશન તથા 2021માં મનાલી લેહ ખારડુંગલા નેશનલ બાઇસિકલ એક્સપિડિશન જે વિશ્વમાં સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગલા પાસ સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડી વિસ્તારમાં 600 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે. સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વડોદરા ખાતે ગુજરાત સ્થાપના દિવસ 2025 નિમિત્તે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અને સર્વોએ સાથે મળી સાયકલિંગ થકી સારું સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના આ કાર્યમાં સહકાર આપવો જોઈએ તેવી અપીલ કરી હતી. અંકલેશ્વર ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના ઉપક્રમે ગતરોજ સાંજે મુંબઈના જાણીતા કવિઓનું કવિ સંમેલન યોજાયું હતું.
અંકલેશ્વર જેઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગતરોજ સાંજે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ સર્જકો મુકેશ જોશી, હિતેન આનંદપરા, સુરેશ ઝવેરી, ભરૂચના કવિઓ હેમાંગ જોશી, કિરણ જોગીદાસ ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમ દરમિયાન મુંબઈના કલાકાર દંપતી અર્ચના શાહ તેમજ જોલી શાહે અદ્ભુત ગંગા સતીની અકોક્તિ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પૂજારા, મનોજ આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે, પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. ઓફિસે ભાગવાનું છે, કાગળો લખવાના છે, ફોન ઉચકવાના છે, સામે જીકવાના છે, બગાસા ખાવાના છે, સુસ્તી કાઢવાની છે, ટાઈપિંગ કરવાનું છે, ઓવરટાઈમ કરવાનો છે, ઓફિસેથી છૂટવાનું છે, મિત્રોને મળવાનું છે, નિંદામાં ભળવાનું છે, બસ લાલ છે, મકાન ચોરસ છે, પૃથ્વી ગોળ છે, ઘરે આવવાનું છે, ટાઈ કાઢવાની છે, બૂટ ઉતારવાના છે, વાતો કરવાની છે, સાથે જમવાનું છે, પાણી પીવાનું છે, ગુટલા કાઢવાના છે, રેડિયો સાંભળવાનું છે, સુવાનું છે, સપનાએ આવવાનું છે. સપનામાં બસમાં જગ્યા નથી, મકાનને આકાર નથી, પૃથ્વી ગોળ નથી, મારે ફરી પાછા ફરી મરી જરી હા કહેવાનું છે, હસવાનું છે, વહેલા જાગવાનું છે. કસોટી પર ઉતારી રોજ મારી ધાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, છતાં વિશ્વાસ છે સાચો કે એ જ તારણહાર છે સાચો. ખોડલધામના આગેવાનોએ ભરૂચના ચાવત તથા માંડવી ખાતે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી અને અંકલેશ્વર લાપસી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના સ્વપ્નદ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજને એક ટાટણે બાંધવાનું સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા, જેમાં તેઓએ માંડવી ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી, જેમાં માંડવી, વાંકલ, બારડોલી, વ્યારા, તાપી વિસ્તારમાં વસતા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજો કાર્યક્રમ ભરૂચના ચાવચ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જંબુસર, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર સહિત ચેરમેન નરેશભાઈ પટેલ, સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, બકુલભાઈ સોરઠિયા, પંકજભાઈ ભુવા, નરેશભાઈ પટેલ, સુરત, વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેઉવા પાટીદાર સમાજના પ્રમુખો, ખોડલધામ સમિતિના કન્વીનર, સહકન્વીનર તથા સ્થાનિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત 7મા લાપસી મહોત્સવમાં નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે યોજાયેલ સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકમાં અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીની ફિનોર પીપલજ કંપનીમાં આગ લાગતા દોડધામ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી. 16 જૂન 2025 માટે નવી તારીખ મંગાઈ. ભરૂચમાં સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર ઢળી પડ્યા. શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલમાં ખસેડાયા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગડી ગામે પીવાના પાણી મુદ્દે ગામ લોકો આંદોલનના માર્ગ તરફ વળ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.